હાય ફ્રેન્ડ્સ, જય માતાજી અને મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ટ્રેન થઈ ગયા છે સાંજના 6 જેવા અને મેં તમને બતાવવાની છું મારી આજે ટામેટાં થઈ ગયેલા છે એ તોડવાની છું, એ તમને બતાવું. ચાલો. અને ફ્રેન્ડ ઘરની શાકભાજી પણ બતાવું મેં કેટલી રોપેલી છે તે આજે તમને આ વિડીયોમાં તમે જોતા રહેજો છેલ્લે સુધી. ચાલો. એના છે કમરાકનું ઝાડ. આ જુઓ તમે, આ મેં રોપેલું હજુ વરસ નથી થયું, ચોમાસામાં જ રોપેલું છે. આટલું મોટું થઈ ગયું. એના છે રીંગણ. રીંગણ એટલે કે રવૈયા રીંગણ. તમે જોઈ શકો ફૂલ છે. આ બાજુ નાના નાના લાગવાના ચાલુ થઈ ગયા. આ જુઓ રવૈયા રીંગણ. આ છે આ મોટા રીંગણ. આ છે ટામેટા. તમે જોઈ શકો ટામેટા લાગેલા. એના ટામેટા પાકવાના ચાલુ થઈ ગયેલા છે. તમે જોઈ શકો. આ છે કોબી. નાની નાની ફ્રેન્ડ આ રાઈ છે. ફ્રેન્ડ આ છે ગુવાર. તમે જોઈ શકો ગુવાર ફૂલ આવી ગયા છે. એ ગુવાર લાગેલી પણ છે. ફ્રેન્ડ આ ગુવાર સોરી એના છે મૂળા. અને આટલા ટામેટા ઘરના નીકળ્યા ચાલુ થઈ ગયા છે પાકવાના. ખાવાનું જરાક સારું હોય, એમાં ખાતર દવા ઓછું હોય એટલે. અને આ છે અમારા ઘરના સદસ્યો બે, કે જ્યાં મેં જાઉં ત્યાં હાથે મારી હાથે જ. મેં ઉપર જામ તો ઉપર આવે, નીચે આવું તો નીચે આવે, અને રોટલા બનાવતો પગે બેસે. આ જોઈ લો છે ઓલ સિઝન. અમે વાસદાથી લાવેલા છે. એમાં આવી ગઈ છે કેરિયા. અહીંયા બે છે, હજી તો મોર પણ છે અને અહીંયા પણ છે. ઓલ સિઝન કહે છે પણ ખબર નહીં હવે કેટલી વાર લાગે. હમણાં અત્યારે આટલી લાગેલી છે, 5-6 કેરી. આ બાજુ જેના છે કારેલા. મેં કારેલા પણ રોપેલા છે. તમે જોઈ શકો કારેલા ખાતર અને દવા વગરના કારેલા. તેના અહીંયા કેટલો બધો મેં આજુલો રાખેલો છે. હમણાં આ રવા દીધેલો છે, એ વરસાદ પડે તો પાછો ઉગે એમ કરીને એનું આ છે બિયારણ બધું. તમે જોઈ શકો બિયારણ આવેલું. અને પ્લેન ઘરની ફ્રેશ શાકભાજી ખાવી હોય તો મારી ઘરે આવજો. આ છે જમરૂક 1 કિલોગ્રામ વાળી. એ અમે લાવેલા છે ખેરગામથી. આ જોઈ શકો ફૂલ આવેલા છે અત્યારે. અને આ કદાચ નાનું જમરૂક પણ બેસેલું છે. પછી તમને બતાવવા કેટલું મોટું થાય એ. ઝાડ તો એકદમ નાનું જ છે પણ અત્યારે આટલું
આ છે પાઇનેપલ. અમારા છોકરાએ રોપેલ છે. એને બહુ શોખ છે આવું બધું રોપવાનો, એટલે એણે આ પાઇનેપલ રોપેલું. આ છે ગુલછોડી અને એના બાજુમાં જાંબુડી. મારા આ વિડીયો તમને કેવો લાગ્યો? જેવો લાગ્યો તેવો નિહારો લાગ્યો તો પણ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને મારા વિડીયોને લગાતાર તમે જોતા રહેજો કે તો અમે વધારે હજુ મારા વિડીયોને વધુ સારા બનાવી શકું. તમે મને સપોર્ટ કરતા રહેજો, અને જે સપોર્ટ કરે છે તે બદલ તમારો આભાર, અને હજુ પણ મને સપોર્ટ કરતા રહેજો. ગુડ નાઇટ, બાય બાય.